રિવરફ્રન્ટ પોરબંદર રિવરફ્રન્ટ ખાતે આ મેળા જેવું છે। અહીંયા મેળા જેવું છે અંદર હવે શું હોય બધા સ્ટોલ રાખેલા છે। હવે એ હજી 10 મિનિટની વાર છે ખુલવાની એટલે આ બાજુ ચક્કર મારીને જોઈએ પછી અંદર જોઈએ ગામ છે હસ્તકળાની આપણે સ્કૂલ પક્ષી પોરબંદર રિવરફ્રન્ટ ખાતે કોઈને આવવું હોય તો આવે શકું તારીખ 14 પછી તારીખ હમણાં એવું ગેટ ખુલી ગયા ટિકિટ લઈને પછી જોવા જવાનું હોય એટલે પછી હમણાં અંદર જાય થોડીક વાર ઉતરી આગળ ચક્કર મારતા આવીએ અને જોતા આવીએ બાકી એ હમણાં અંદર એન્ટ્રી થાય ટિકિટ કેટલી પાછી ગેટ ઉપરથી રિવરફ્રન્ટની ટિકિટ 10,000 રૂપિયા છે એવા આની પણ પાછી ટિકિટ કેટલી હોય એ હમણાં ટિકિટ લઈને અંદર જાય એ પછી કેવું કે કેટલી એન્ટ્રીની ટિકિટ છે ને અંદર કામ વસ્તુ હોય જોવા જેવું હોય એ બધી જોઈ આથી ખાલી બારોબાર થઈ જાય પછી અંદર એ બધું જોવાનું બાકી એવો નિયમ હે 30 રૂપિયા ટિકિટ છે અત્યારે એક વ્યક્તિની અને હવે પછી પાછી બીજી વાર ટિકિટ નહીં લેવી પડે આ પાસ આપ્યો આ પાસ રિટર્નના પાછા નહીં કર્યું એટલે ગેટ ઉપર આપવાનું એટલે એ ટિકિટ પાછી બે આપી દે અને બીજી વાર હવે ગમે ત્યારે આવે એટલે પછી ફ્રીમાં એ ટિકિટ એકવાર ટિકિટ લેવાની એવો અહીં નિયમ છે। હવે અંદર જોઈએ શું છે એ બધું આમાં લખેલું છે આમાં કીધું વિદેશવાળા પર લાગે ઇંગ્લિશમાં વધારે લખેલું છે એટલે લગભગ એવું દેખાય આમાં આ જોઈ લો જી જોઈ લે બધું આ લખાણ ઉપરથી ઇંગ્લિશમાં એટલે કે વિદેશના સ્ટોલો કે એવું કે હોવું જોઈએ જાય પક્ષી પણ હે ને પછી હમણાં ખબર પડે આ દુનિયાના 10 જે ટોપ 10માં ઊંચા એવરેસ્ટ છે ને ડુંગર એના ચિત્ર છે દુનિયાના 10 ઊંચામાં ઊંચા એવરેસ્ટ માઉન્ટેન એના ચિત્ર છે હાઈટ ને બધું લખેલું હોય દેશ છે કન્ટ્રીઝ અને ઊંચાઈ કેટલી બધું આ લખેલું ફોટા માહિતી પિરામિડ આ ઇજિપ્તનો પિરામિડ ત્યાં જે બનાવેલો હોય એનો સેમ્પલ રાખેલું હે લખેલું પણ હે પિરામિડ ઓફ ઇજિપ્ત ઇંગ્લિશ ગુજરાતી બંનેમાં જોઈ લઈએ અને ઇતિહાસ એ લખેલો જોઈ લો બધો જો ને જે પિરામિડ બનાવેલો હોય એના જે ઇતિહાસ છે એનો એ પણ પાછળ ત્યાં લખાણમાં આપેલો હોય લખેલો कुकड़ा है और काय किए मोजावाला पगमा पीसा हो એટલે એવું કે મોજાવાળા છે કબૂતર આવે મોજાવાળા ને કબૂતર ને પગમાં પીસા હોય ને કે ને મોજાવાળા કબૂતર એવા આ વિદેશી છે આ શોભા માટે રાખવાના આવે ઈ છે પાંજરામાં ને આ નકર આપણે હોય અહીં કુકડા હતા પણ ઈ આવા ન હોય આપણે પારીએ એવા ન હોય આ અલગ છે અને આપણે આ કલરમાં તો સફેદ હોય છે એટલે પાંજરામાં હોય ઇંગ્લિશ કુકડા કહીએ એ સફેદ હોય પણ આ એનાથી અલગ છે અને આપણે ઓલા દેશી કુકડા હોય લાલ ને કાળા ને કાબરા ને એવા પણ એ આ અલગ જ છે જોતા જઈએ ઘણા પંખી છે હજી આગળ આગળ પાંજરામાં અંદર રાખેલા છે
પક્ષીઘર બનાવવાનું. એટલે અહીંયા આવી ગયા હવે આપણે આ હંસ પાસે. બતક છે આ બતક. ભાઈ તો આ કે આજે પક્ષીવાળો કે આને બતક કહેવાય, હંસ નથી. સફેદ બતક છે. આપણે જે આ તળાવમાં હોય એવું નથી, એ બતક તો નાની હોય. એમાં બે નાના મોટી થાય, એક ભૂરા કલરની હોય, એક કારી હોય, આપણે આ કેનાલુમાં ને બધામાં હોય. અને એ તો ઉડતી હોય ને તરતી હોય ને, પણ આ તો અલગ છે. આ બતક ઉડી ન હગે. અહીંયા પણ પાછા પાંજરામાં બીજા પંખી છે. અહીં ફરતો વિડીયો ઉતાર્યો, ગોઠવેલા હે ફરતા, તે બધા જોઈ લેજો. અલગ અલગ પંખી છે બધા પાંજરામાં. નાની સફેદ સકલી એટલે આપણે હુંગરી હોય ને એવી છે, સફેદ છે. ને આપણે પોરબંદર રિવરફ્રન્ટ ખાતે છે. આ બધા લગભગ 25 તારીખ સુધી હાલી છે, 8-10 દિવસ માટે આ પક્ષીઘર બનાવેલું હોય. અને બીજા અહીંયા સ્ટોલો ને ઘણા રાખેલા છે. એ આપણે કાલે એનો વિડીયો પાછો મૂક્યો. આજ ખાલી આ પક્ષીઘર પૂરતો છે, એટલે બધા પંખી જોજો આજ. ને ત્યાં અલગ અલગ સ્ટોલું છે, હાથની બનાવટ, હેન્ડીક્રાફ્ટ કે એ બધી હાથની બનાવેલી ને અલગ અલગ ઘણી ચીજ વસ્તુ, કપડાં ને એના આખી બજાર જેવું બનાવેલું હોય. એ આપણે કાલ મૂક્યો એનો વિડીયો. આજે આ પંખીનો હોય એટલે આજે આ પંખી જોજો. અને આ પક્ષીઘર વાળા રાજકોટના છે. એ આજે ડેમની બાજુમાં પક્ષીઘર એનો છે એવું એ કહેતા હતા કે ત્યાં પણ છે પંખી બધા. ઘણા પંખી છે. આ પોપટ છે, વિદેશી પોપટ. આપણે અહીંયા ઓલા દેશી પોપટ હોય આપણે વાડીઓમાં હોય એવા છે, પણ કલર ફેર છે. અને આ પંખીને આપણે પાડવાની તો પાડી શકીએ, મનાઈ નથી. આ પક્ષીઘરવાળાને પૂછ્યું કે આ પોપટ પાડવાની મનાઈ નથી, તો કે આ પોપટ પાડી શકાય. ખાલી આપણે ઓલા દેશી પોપટ હોય આ વાડીઓમાં હોય, જે ઉડતા હોય આકાશમાં ને, એ પાડવાની મનાઈ છે. આ બધા પંખી તો હોય કે પાડી શકાય, આમાં કોઈ કાયદાથી મનાઈ નથી કે આ બધા પંખી કોઈને પાડવાની તો પાડી શકાય. આવા તો ઘણા પંખી છે વિદેશી દેશી. આ નાની કાબર જેવા કંઈક આ પંખી છે. બાકી આ નાના નાના પોપટ ટાઈપના ઘણા પંખી છે. આ તો વેચાતા પણ મળે ને ઘણા લોકો પાડતા પણ હોય, પણ આ તો આપણે અહીં જોવા આવ્યા, અહીં જોવા મળે. આ બધા પોરબંદર આ લઈ આવ્યા, બધા પક્ષીઘર બનાવ્યું એટલે અહીં નજીક આપણે. આ ઉંદર છે, સસલા જે આવે એવા છે ઉંદર, મોટા છે કદમાં. સસલાથી તો નાના છે પણ મોટા છે સામાન્ય ઉંદરથી. 3-4 જાતના અલગ અલગ ઉંદર છે કલરમાં ને કદમાં ને. આ સસલા ને બસલા છે, નાના શિયાળા અલગ પાંજરામાં છે, અને આ બાજુમાં મોટા સસલા છે. પ્રાણી ઓછા છે, પંખી વધારે છે. પ્રાણીમાં સસલા ને ઉંદર ઈ છે, અને એક ઓલો કકીંડો છે, અને એક સફેદ ખેરો છે. લગભગ બીજા પ્રાણી નથી કઈ, પંખી વધારે. અને આ અહીં નજીકથી જોવા મળે. બીજા ઘણી જગ્યાએ આપણે પક્ષીઘરમાં જઈએ, જુનાગઢ સક્કરબાગમાં કે અમદાવાદ ઘણા રાજકોટ કે ત્યાં હાવ નજીકથી જોવા ન મળે. આ તો હાવ નજીકથી જોવા મળે એટલે આપણે એક ફાયદો અહીં કે હાવ બાજુમાંથી જોઈ શકાય. અને પાછું પોરબંદર વાળા માટે તો નજીક પોરબંદર જ છે અહીં, એટલે હાવ નજીક જોવું હોય તો ક્યાંય આગું જવું ન પડે. આ બધા વિદેશી પંખી કે અહીં આપણે આ આકાશમાં કે હિમમાં કે ક્યાંય તળાવ કાંઠે કે આ પંખી જોવા ન મળે. આ બધા અહીં પંખી જ છે, અલગ અલગ કલરના. આ પાછા જરાક હંસ જોઈ લે સામેની બાજુથી, બતકને જોઈ લઈએ. આ તો આપણે ઘણા ગૌશાળામાં ને ઘણી જગ્યાએ પારે. આ ઉડે નહીં એટલે બધા પારે, આને કંઈ પાંજરો ન જોઈએ, આ ઉડીને કંઈ ભાગી ન જાય. ઉડીને યાર એવું ન હોય, પાંજરામાં રાખવા ન પડે, ખાલી હાલે. પણ આ ઉડે ન હગે કૂકડાની જેમ. ને પાણીમાં તરે પાણી હોય તો, પણ એ ફળિયામાં કે ગૌશાળામાં રાખવા હોય તો આ પંખી ઘણા આ બતકને રાખતા હોય પાડે. જ્યાં બે બાજુથી દેખાય. આ મોટું છે આ બતકનું, એટલે પાણીનું બનાવેલું, એટલે પેલા મારે પાણીમાં ઘણી છે આ બતક તો.
સફેદ હે, નકર આમાં 2-3 બીજી અધિકારી નથી સફેદ ને એવી છે, એકાદ એવી હે, નકર આ તો સફેદ છે બધી. અહીંયા હવે નજીકથી જોવા મળે. આ છે ઉંદર, સફેદ ઉંદર. આપણે જે આ વાડીઓમાં ન હોય એ વાડીઓમાં એ સફેદ ઉંદર છે મોટા. કલર ફેરે, બાકી આપણે આ હોય એવા જોઈએ. આમાં પીળા કલર જેવા હે, આમાં ઉંદર જ છે. કદમાં એ થોડાક નાના હે. ને આ ખેરો હે, સફેદ ખેરો. હવે આપણે તો આ ક્યાંય હિમમાં જોવા નથી ચડતા. અહીં નકર આલા ભૂરા કલરના ને એવા ઉતા, ભાઈ હવે નથી જોવા ક્યાંય જડતા હિમમાં. અને આ નાના કાસબા હે, નાના કાસબા હે, બસ આ હોય એવા લાગે. ઘણા પંખી પ્રાણી ને જોવા જેવા હે, પણ પાણીમાં રાખેલા હે નાના કાસબા હે. અને આ કકીંડો હે મોટો, ડોલ કકીંડો કે એને એવું જ નામ કીધું કે આને ડોલ કકીંડો કહેવાય પૂછ્યુંથી નામ. પણ આમાં કંઈ નામ બહુ નથી રાખ્યા, સ્ટીકર લગાડીને નામ લખેલા નથી એટલે કંઈ ખબર ન પડે નામને. આપણે પાંજરા ઉપર નામ લખેલા હોય ને તો દરેક જગ્યાએ. આ ડોલ કકીંડો હોય પણ મોટો છે ને કલર વાળો હોય. આપણે અહીં વાડીઓમાં ઝાડવામાં હોય એવો જ છે. ઘણા માણસો છે જોવા આવ્યા. બપોર પછી 4 વાગ્યાથી રાતના 10-11 વાગ્યા સુધીનો ટાઈમ. એ ટાઈમમાં ગમે ત્યારે આવી શકે. આ નાના પાંજરા અહીં લઈ આવીને એમાં બધા રાખેલા છે નાના પ્રાણી. આ સફેદ નાના ઉંદર આપણે હોકઠા કહીએ, હોકઠું કહીએ એ નાનું. આ કાપકૂટને બહુ ઘરમાં કરતો હોય કપડામાં. આ સફેદ કલર ફેર એવો જ છે, બાકી આકારને કદને તો એવા જ છે. અહીં આપણે હોય એવા જ. ઉંદર 3-4 જાતના હે, અલગ અલગ પ્રકારના. અહીંયા પાસે ટેબલે ગોઠવેલું હોય એટલે આ પાસે બતક એના ઉપર પણ બેસી શકે ને પાણીમાં તરાઈ શકે. તો આજનો આ પંખીનો વિડીયો જોજો, અને ચેનલ ઉપર નવા હોય આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને કાલ હજી બીજો ભાગ પણ મૂકવાનો હોય સ્ટોલુનો, પણ કાલ પણ જોજો. આજે તો વિડીયો લાંબો થઈ જાય એટલે એટલો રાખીએ, તો વિડીયો જોઈ લેજો. અને આજનો આ ભાગ અહીં પૂરો કરીએ. જય માતાજી.